આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતનું સ્વપ્ન છે કે વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચીપ હોય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીન હાઇડ્રોજન પરની આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા જણાવ્યું કે આબોહવા પરિવર્તન અને ઉર્જા સંક્રમણ એ વૈશ્વિક ચિંતાનો વિષય છે. સરકારે સાયબર ગુના અને આર્થિક છેતરપિંડી સાથે સંકળાયેલ 1 કરોડથી વધુ મોબાઈલ જોડાણો રદ કર્યા. કથિત શરાબ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વિયેટનામમાં વાવાઝોડા યાગીને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં 141 લોકોના મોત, 59 લોકો ગુમ. ભારતમાં એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કોલસાના ઉત્પાદનમાં 6% વધારો થયો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતનું સ્વપ્ન છે કે વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચીપ હોય. સરકાર સેમિકન્ડક્ટર ઉત્પાદનને વધારવા માટે અનેક પગલાં લઈ રહી છે. ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સપો માર્ટમાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદઘાટન કરતાં શ્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં ડેટા સેન્ટરની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. 85,000 ટેકનિશિયન્સ અને એન્જિનિયર્સ સેમિકન્ડક્ટર વર્કફોર્સ તૈયાર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આજનો યુગ સિલિકોન ડિપ્લોમસીનો યુગ છે અને ડિઝાઇનિંગની દુનિયામાં ભારતનું 20% પ્રદાન છે. ભારતના ઇલેક્ટ્રોનિક બજારને $500 અબજ સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે, એમ તેમણે જણાવ્યું હતું. ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી તકો અંગે તેમણે આ મુજબ જણાવ્યું. भारत आपको एक इंटीग्रेटेड इकोसिस्टम देता है. डिजाइनिंग की दुनिया में 20% टैलेंट का योगदान भारत करता है. हम 85,000 टेक्नीशियंस, इंजीनियर्स और R&D एक्सपर्ट्स की सेमी कंडक्टर वर्कफोर्स तैयार कर रहे हैं. भारत का फोकस अपने स्टूडेंट्स और प्रोफेशनल्स को सेमी कंडक्टर इंडस्ट्री रेडी बनाने पर है. 3 દિવસની આ પરિષદની થીમ છે સેમિકન્ડક્ટરના ભાવિને આકાર આપવો. આ પરિષદ ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિને પ્રદર્શિત કરશે, જે ભારતને સેમિકન્ડક્ટર માટે વૈશ્વિક હબ બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે સેમિકોન ઇન્ડિયા વૈશ્વિક નેતાઓ, કંપનીઓ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના નિષ્ણાતોને એક મંચ પર લાવશે. કોન્ફરન્સમાં 250થી વધુ પ્રદર્શકો અને 150 વક્તાઓ ભાગ લેશે. ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન માટેનું તંત્ર નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે અને ઇલેક્ટ્રોનિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટેકનોલોજી ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાર મૂકતા કહ્યું કે આબોહવા પરિવર્તન અને ઉર્જા સંક્રમણ એ વૈશ્વિક ચિંતાનો વિષય છે અને ડી-કાર્બોનાઇઝેશન પર ગ્રીન હાઇડ્રોજનની અસરને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારી મહત્વપૂર્ણ છે. વર્ચ્યુઅલ રીતે ગ્રીન હાઇડ્રોજન પરની આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા શ્રી મોદીએ પ્રકાશ પાડ્યો કે ઉત્પાદનમાં વધારો, ખર્ચમાં ઘટાડો અને માળખાકીય સુવિધાઓનું નિર્માણ સહકાર દ્વારા ઝડપથી પ્રગતિ કરી શકે છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આબોહવા પરિવર્તન એ માત્ર ભવિષ્યની બાબત નથી, કારણ કે તેની અસર અત્યારે અનુભવાઈ રહી છે. ભારત સ્વચ્છ અને હરિયાળો દેશ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તે વાત પર ધ્યાન દોરતા શ્રી મોદીએ કહ્યું કે G20 દેશોમાં ગ્રીન એનર્જી અંગે પેરિસની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરનાર દેશ પ્રથમ છે. ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન, ઉપયોગ અને નિકાસ માટે સરકાર ભારતને વૈશ્વિક હબ બનાવવા માંગે છે. તેના પર ભાર મૂકતા શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન નવીનતા, માળખાકીય સુવિધા, ઉદ્યોગ અને રોકાણને પ્રોત્સાહન આપી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં નર્સોને નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કાર એનાયત કર્યા. 1970માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કાર શરૂ કરવામાં આવ્યા હતા. નર્સો અને નર્સિંગ પ્રોફેશનલ દ્વારા કરવામાં આવતી સમાજ સેવાની કદર રૂપે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. સરકારે જણાવ્યું છે કે સાયબર ગુના અને આર્થિક છેતરપિંડી સાથે સંકળાયેલા 1 કરોડથી વધુ મોબાઈલ જોડાણો રદ કરવામાં આવ્યા છે અને આશરે 2,27,000 મોબાઈલ હેન્ડસેટ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ટેલિકોમ વિભાગે જણાવ્યું છે કે તેની સંચાર સાથી પહેલની મદદથી આ જોડાણ ઓળખી કાઢવામાં આવ્યા છે. છેલ્લા પખવાડિયામાં 3.5 લાખથી વધુ સ્પામ નંબરના જોડાણ બંધ કરવામાં આવ્યા છે અને 50 એકમોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સત્યતા વિનાના આશરે 3.5 લાખ હેડર્સ અને 12 લાખ કન્ટેન્ટ ટેમ્પલેટ્સ બ્લોક કરવામાં આવ્યા છે.
અમારા સંવાદદાતા જણાવે છે કે ટેલિકોમ વિભાગે ટેલિકોમ નિયમનકારી સત્તામંડળ ટ્રાયના સહયોગમાં ગ્રાહકોને સ્પામ ફ્રી ક્વોલિટી ટેલિકોમ સેવાઓ અને હાઈ સ્પીડ ડેટો પૂરો પાડવા માટે કેટલાક પગલાં ભર્યા છે. ટ્રાઈએ ટેલિકોમ સંચાલકોને રોબોકોલ્સ અને પ્રી રેકોર્ડેડ કોલ્સ માટે જથ્થાબંધ જોડાણનો ઉપયોગ કરતા એકમોને પ્રતિબંધિત કરવા નિર્દેશ આપ્યો છે. ટ્રાઈએ ટેલિકોમ સેવાની ગુણવત્તા અંગેના નિયમોને સુધાર્યા છે, જે 1 ઓક્ટોબરથી અમલી બનશે. આ સમાચાર આપ આકાશવાણી કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. કથિત શરાબ નીતિ કૌભાંડમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય તપાસ સંસ્થા CBI દ્વારા દાખલ કરવામાં આવેલા આરોપનામાની નોંધ લેતા વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ ગયા સપ્તાહે શ્રી કેજરીવાલને 11 સપ્ટેમ્બરના રોજ હાજર કરવા વોરંટ જારી કર્યો હતો અને ત્યાં સુધી તેમની ન્યાયિક કસ્ટડી લંબાવી હતી. અગાઉ CBIએ શ્રી કેજરીવાલ અને આ કેસના અન્ય આરોપીઓ વિરુદ્ધ પૂરક આરોપનામું દાખલ કર્યું હતું. કથિત ભ્રષ્ટાચારના આ કેસમાં CBI દ્વારા ધરપકડને પડકારતી અને જામીનની માંગણી કરતી શ્રી કેજરીવાલની અરજી પર સર્વોચ્ચ અદાલતે હજુ સુધી તેનો ચુકાદો આપ્યો નથી. વિયેતનામમાં સુપર ટાઇકૂન યાગીને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 141 લોકોના મોત થયા છે, જ્યારે 59 અન્ય લોકો ગુમ છે. વિયેતનામના નેશનલ સેન્ટર ફોર હાઇડ્રો મિટીરોલોજીકલ ફોરકાસ્ટિંગે જણાવ્યું હતું કે રાજધાની હનોઈમાં રેડ રિવર પર પૂરનું સ્તર ભયજનક બન્યું છે. સરકારે થાઓ નદીઓની વધી રહેલી સપાટીને કારણે ભયની ચેતવણી પણ જારી કરી છે. વાવાઝોડું શનિવારે વિયેતનામના ઉત્તર પૂર્વીય દરિયાકાંઠે ટકરાયું હતું. આ ચક્રવાત ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોમાં મોટા પાયે વિનાશ વેર્યો હતો. ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલન થયું હતું. આ વાવાઝોડું અગાઉ ફિલિપાઇન્સ અને દક્ષિણ ચીનના ટાપુ હેનાનમાં ત્રાટક્યું હતું. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ આજે નવી દિલ્હીમાં તેમના મંત્રાલયની 100 દિવસની સિદ્ધિઓ અંતર્ગત 6 પહેલોનું ઉદઘાટન કર્યું છે. આ પહેલોમાં રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશનની બીજી આવૃત્તિ, ગૌણ કાયદા વ્યવસ્થાપન પ્રણાલી, સલાહકાર સમિતિ વ્યવસ્થાપન પ્રણાલી, રાષ્ટ્રીય યુવા સંસદ યોજનાની બીજી આવૃત્તિ અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનો સમાવેશ થાય છે. સંસદીય બાબતોના મંત્રાલયે કહ્યું છે કે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશનના નવા સંસ્કરણમાં ઘણી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભારતમાં એપ્રિલથી ઓગસ્ટ વર્ષ 2024 વચ્ચે કોલસાનું ઉત્પાદન 38 કરોડ 40 લાખ ટન કરતાં વધુ હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 36 કરોડ 10 લાખ ટનની સરખામણીએ 6% વધુ છે. કોલસા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા એપ્રિલથી ઓગસ્ટ વર્ષ 2024ના સમયગાળા દરમિયાન દેશમાં કોલસાના ઉત્પાદન અને પુરવઠાની સ્થિતિમાં વધારો દર્શાવે છે, જ્યારે આ સમયગાળા દરમિયાન ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદના કારણે ખાણકામને પણ અસર થઈ હતી. મંત્રાલયે કહ્યું કે છેલ્લા 4 વર્ષમાં કોલસાના ઉત્પાદનમાં સતત વધારો થયો છે. ભારતનું કોલસાનું ઉત્પાદન વર્ષ 2019-20માં 73 કરોડ 90 લાખ ટનથી 11.7% વધીને નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 99 કરોડ 70 લાખ ટન કરતાં વધુના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. પાકિસ્તાનની સેનાએ કરેલા ગોળીબારમાં જમ્મુ અને કાશ્મીરમાં એક બોર્ડર સિક્યુરિટી ફોર્સનો એક જવાન ઘાયલ થયા છે. પાકિસ્તાનની સૈનિકોએ આજે વહેલી સવારે સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓ પર બિન ઉશ્કેરણીજનક ગોળીબાર શરૂ કર્યો હતો. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે સતર્ક BSF સૈનિકોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ પાકિસ્તાની તરફ જાનહાનિના તાત્કાલિક જાણ થઈ નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતનું સ્વપ્ન છે કે વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચીપ હોય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીન હાઇડ્રોજન પરની આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા જણાવ્યું કે આબોહવા પરિવર્તન અને ઉર્જા સંક્રમણ એ વૈશ્વિક ચિંતાનો વિષય છે. સરકારે સાયબર ગુના અને આર્થિક છેતરપિંડી સાથે સંકળાયેલા 1 કરોડથી વધુ મોબાઈલ જોડાણો રદ કર્યા. કથિત શરાબ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વિયેતનામમાં વાવાઝોડા યાગીને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં 141 લોકોના મોત, 59 લોકો ગુમ. ભારતમાં એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કોલસાના ઉત્પાદનમાં 6% વધારો થયો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.